વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આવેલ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો। હોસ્પિટલમાં કહી દેવું પડે તો અમે નહીં આવી શકીએ તો ત્યાંથી પણ પેશન્ટોને ટ્રેક્ટરમાં કે ગાડામાં શિફ્ટ કરી દેવા પડે। એટલે આવું ઇમરજન્સી દર 5 વર્ષે સર ક્રિએટ થાય છે। છેલ્લા 2 વર્ષ પહેલા ઇન્ટરનેટ પણ 2 દિવસ સુધી કાપી નાખ્યું હતું વીઆઈ ને કે કોઈનું નહીં। આ ઉપરાંત સર અમારી એકલી જ 40 કરોડ રૂપિયાના ઓનલી 4 વ્હીલર ટોટલ લોસમાં ગયેલા છે। અને આવું સર 2014માં 2019માં અને 2024માં 10 વર્ષમાં ત્રીજી વાર થયેલું છે। ઇવન મારી સોસાયટીમાં 7 થી 8 હું પોતે સર પીડિયાટ્રિશિયન છું, મારા વખાણ નથી કરતો, મારી હોસ્પિટલ છે એવા એક એનેસ્થેટિક મોરચો આવ્યો છે શું રજૂઆત હતી અને આગળ શું પગલાં લેવા? બાલાજી પાર્ટી પ્લોટ, વિશ્વામિત્રી ટાઉનશીપ, સન સિટી એક્ઝોટિકા, દુર્ગા હાઇટ્સ, એ જે બધી સોસાયટી છે એના જે મિત્રો છે અહીંયા આવીને એક રજૂઆત કરી ગયા છે। એમની 4-5 પ્રકારની રજૂઆતો છે। પહેલી રજૂઆત એ છે કે આ વખતે પૂરના પાણી જે સામાન્યતા આવતા હતા એના કરતાં વધારે એમના ઘરોમાં પ્રવેશ કર્યો છે। બીજી વસ્તુ છે એમનું TP 31 જે ફાઇનલ નથી થઈ એ ફાઇનલ કરાવવાની છે। ત્રીજી વસ્તુ છે કે એમની જે રસ્તાનો એપ્રોચ છે એ એમનો સુધારવાનો છે। અને ચોથી વસ્તુ અત્યારે જે હંગામી પાણી ટેમ્પરરી ભરાયેલું છે 5-6 દિવસથી એ એમનો નિકાલનો પ્રશ્ન છે। એવા 4 મને બ્રોડ પ્રશ્ન એમના દેખાય છે। સૌથી પહેલાં હું વાત કરીશ કે આ જે પાણી ભરાયું આ વખતે જે ખૂબ વિપુલ માત્રામાં પાણીઓ આપણે એલર્ટ પણ આપેલા હતા, બધી જગ્યાએ વિડીયો પણ વાયરલ કરેલા હતા અને ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું ને એના કારણે એમને ત્યાં સોસાયટીમાં વધારે પાણીનું સ્તર આવ્યું, વાત સાચી છે। જેટલું ટેકનિકલી ફિઝિબલ બન્યું આર્મીએ અને બીજી ટીમે જઈને ત્યાં એપ્રોચ કર્યો હતો અને એમને જે પણ સુવિધા આપવાની હતી એ આપી હતી, તેના વિડીયો મારી જોડે પણ છે। સાથોસાથ અત્યારે જે આ પાણીના સ્તર ઉતર્યા પણ અત્યારે પણ એમને ત્યાં થોડુંક પાણી ભરાયેલું છે, 1 ફૂટ ક્યાંક 1.5 ફૂટ સુધી રસ્તાના એપ્રોચ પર 2-2 ફૂટ સુધી ભરાયેલું। એ એટલા માટે કે પાછળના ખેતરોનો સતત આવરો એનામાં આવી રહ્યો છે। હવે એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશનમાં અમે એનું ડીપમ્પિંગ જે છે સતત છેલ્લા 3-4 દિવસથી ચાલુ છે। અત્યારે આખો સર્વે કરાયો છે કે કેટલા એરિયામાં પાણી છે અને આજુબાજુના ખેતરોમાં એ આજુબાજુ ખેતરોનું કેટલું પાણી આવી રહ્યું છે, એ પાણી ડીપમ્પ કરવા માટે કેટલા પંપો જોઈએ, બધા પંપો અમે 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં જેટલા લગાવવા પડે એટલા બધા લગાવવા મેં ઓર્ડર ગઈકાલથી આપેલા છે। જોડે જોડે કોઈ રોડ તોડી કે કોઈ પાળો તોડીને કોઈ સોલ્યુશન હોય તો હું એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું ડિટેલમાં। એ ચર્ચા કર્યા પછી જો એવું કોઈ એન્જિનિયરિંગ સોલ્યુશન હોય કે કંઈ તોડીને રોડ તોડી કાઢી શકાય કે કંઈ કોઈનો પાળો નડતો હોય કે ગમે તે વસ્તુ ઓબ્સ્ટક કરતી હોય તો એ પણ અત્યારે હાલ પૂરતું ડિઝાસ્ટર એક્ટમાં અમે કરી લઈશું। એટલે આ થયા એમના પ્રશ્નો। એમણે કંઈક કીધું છે કે ત્યાં હજી કચરાના ઢગલા છે એ પણ અમે આજે જ ઉપાડી લઈએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી। સાથોસાથ એમનો TP 31 અને રોડ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રશ્ન છે, એમાં અમે એમની જોડે અમે એમને બેસાડ્યા છે અત્યારે અને એ જોડે ચર્ચા કરી અને જે સ્ટેજ પર હોય એનાથી આગળના સ્ટેજ ઉપર કેટલી ઝડપથી જઈ શકાય એની માટેનું એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું। એટલે આ જે 4-5 બાબતો છે એની માટેના એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા તરફથી અમે એમની કાર્યવાહી કરી રહી છીએ। આજે અમે વિશ્વામિત્રી નદીની આસપાસની જે સોસાયટીઓ છે સન સિટી પેરેડાઇઝ, વિશ્વામિત્રી ટાઉનશીપ, નક્ષત્ર, દુર્ગા રેસિડન્સી, વીડ્સવુલ એવા 16 સોસાયટીના લોકો અહીંયા ભેગા થયેલા છે। છેલ્લા 10 વર્ષમાં 3 વખત પૂર અમારા એરિયામાં આવેલું છે। દરેક વખતે 6-6 ફૂટ જેટલું પાણી સોસાયટીઓમાં ને આ વખતે ઘરમાં પણ 2-2 ફૂટ પાણી ભરાઈ ગયેલા છે। છેલ્લા 10-15 વર્ષથી TP 31 3 વાર રિજેક્ટ થઈને ગવર્મેન્ટમાંથી પાછી આવી છે પણ કોઈ જેનો ઉકેલ આવતો નથી। અમે કેટલી વખત કમિશનર ઇવન ગાંધીનગર સુધી મળેલા છે TP માટે, પણ TP પાસ કરવામાં આ લોકોને કોઈ જ ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી। અત્યારે અમારી પાસે કોઈ પાક્કો રસ્તો પણ નથી કે અમારી સોસાયટીઓ તરફ જવા માટે કોઈ જાતનું અસેસ નથી।
પાછળનો એક રસ્તો છે બાલાજી ફાર્મવાળો, એમાં 2 ફૂટ પાણી હજુ પણ છે અને ચારે બાજુ ગંદકી છે, એનું સાફ સફાઈ હજુ થઈ નથી રહી. કેટલી વાર કોર્પોરેટરોને બધાને રજૂઆત કર્યા પછી હજુ પણ સાફ સફાઈ હાથમાં ધર્યું નથી. અમારો એક જ મુદ્દો છે કે અમને રસ્તો આપો, અમને અસેસ આપો, ચોખ્ખું પાણી આપો અને પૂરથી અમને બચાવો. અને જેટલું બને એટલું ટાઈમલાઇનની અંદર TP31 ફાઇનલ થાય એ અમારે કરવું જ પડશે, કારણ કે અમે બધા જ સારા ઘરના લોકો છે. કોઈ 200-500ની કીટથી માનીએ એવા નથી. એકલી અમારી જ સન સિટી પેરાડાઇઝમાં 300 ગાડીઓ ટોટલ લોસમાં ગઈ છે. એટલે 30 થી 40 કરોડનો ખર્ચો, એટલે કે એક્સપેન્સ તો અમારી સોસાયટીને જ લોસ થયો છે. અને અમે બધા જ ટેક્સ ભરીએ છીએ. કોર્પોરેશન ટેક્સ સિવાય અમે બધા 10-10 લાખ ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ. તો આ રીતે 2-3 દિવસ નર્કમાં રહેવાનું, કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર પાણી છોડી દેવાનું. પહેલાં નોટિસ કીધું કે હવે 3-4 કલાક અમે પાણી નહીં છોડીએ, પછી અચાનક છોડી દીધું કે કોઈને બહાર જવાનો પણ ચાન્સ ન મળ્યો. ઘરમાં જે વૃદ્ધ વ્યક્તિઓ હોય, બાળકો હોય, બધા જ 3 દિવસ લાઇટ અને પાણી અને ફૂડ એના વગર રહેલા છે. તો આ રીતે ના ચાલે. અમારે કોઈ સરકાર સામે વિરોધ નથી, પણ અમારો વિરોધ VMC સામે છે અને એમને જેટલી બને એટલી સત્વરે TP31 ફાઇનલ કરવી જ પડશે.